કોણ મને બોલાવતું તું? કોણ બોલાવતું તું? તાર રિઝલ્ટ શું આવ્યું? રિઝલ્ટ મેડમ એવું કહેતા હતા કે નિત્ય મેં કાંઈ સારું લખ્યું નથી, એમ 0 નંબર આવ્યો. ગાડી કેન્સલ ને હવે તો ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગણિતમાં 100 માંથી 100, હિન્દીમાં 100 માંથી 98. આઉટસ્ટેન્ડિંગ એવું છે, આઉટસ્ટેન્ડિંગ. એ દાદે દાદે સ્ટાર હો હાલે તારું રિઝલ્ટ જો. જે આ નિત્યમનું રિઝલ્ટ છે. નિત્યમ બોલવામાં જ હોશિયાર નથી, ભણવામાં હોશિયાર છે. કા નિત્યમ? તારું રિઝલ્ટ સારું આવ્યું તો તારા અંકિતા મેડમે શું કીધું ખબર? શું બાઈક લઈ જજો. અંકિતા મેડમ કે નિત્યમને બાઇક લઈ દેજો, રિઝલ્ટ બહુ સરસ એવું છે નિત્યમનો. એ કે એમ કે નિત્યમની યાદશક્તિ બહુ સારી છે એવું કહેતા હતા. થેન્ક યુ તો કહી દે અંકિતા મેડમને. થેન્ક યુ. એ પાછું એવું કહેતા હતા કે હું તો નિત્યમના વ્લોગ જોઉં છું. એ કે ખબર છે. હે ખબર છે. તને ખબર છે? કેમ તને કે અંકિતા મેડમ શું કે? તાર બ્લોગ આદો આવ્યો તો. આડો આવ્યો તો એમ? ફાઇનલી મારું રિઝલ્ટ આવી ગયું છે અને આઉટસ્ટેન્ડિંગ. બુક મારી છે હાથવીન મૂકી દેવાનું. શું કે છો? આ બધી બુક મારી છે હાથવીન મૂકી દેવાનું છે. પેલા રમકડાનો જે ઢગલો કર્યો છે ને બધું ડ્રોરમાં ગોઠે. તને કહું ગોતવું છું. આ જો બાબલા મુકાઈ. કોના બાબલા? મારા. કોના? મારા. તારા બાબલા છે. ફટાફટ મને કપડાં લઈ દે અને મશીનમાંથી કપડાં કાઢીને મને પાછા અંબાઈ દે તો હું સૂકવી દઉં. હાલ. તો પહેલા તારે આખું બંધ કરવી પડે. હા તો હાલો, હું આખું બંધ કરી દઉં છું. ઓકે. હું બે લડકા મેરા બંધ કર. હું તને જ્યાં સુધી ન કહું ને ખોલવાનું ત્યાં સુધી નહીં ખોલ. ઓકે. ખોલવાની. હા તો બધું ઘોડો પાડ તો હું એવું જ કરું ને. હેલો બંધ રાખજો. બંધ રાખ ને. તો જ લઈ આવી દે. શું કે છો? પાછી આખું બંધ કરે તો જ લઈ આવી. હા તે સારું, ચાલો. હવે અમે જઈ છીએ બાના ઘરે અને અભિષેક મામા ને બાને ઈ જાય છે ગામડે અને હું ગિફ્ટ દઈ આવું તો જવા નહીં દઉં. કેમ? તારી બર્થડે આવે છે હમણાં એટલે ગિફ્ટ લેવા જવાનું છે એવું છે ને? હા. હાલો જાય મામાની ઘરે, જોઈ કેવા બધાના રિએક્શન છે હે ને નિત્યમ? હું કેવું તારું? મને લઈ દઈ ને તો જ જાઉં છું મામા. હાલો દોસ્તો. નકર મામાના ઘરે નોટ આવું. નોટ ઓટા. આ સેવી બાના ઘરે ને જોઈ કેવું કે રિએક્શન થાય. फ्रेंड मिल गया तुझे तेरा. बाय जो दीवा मूका जो. ये नाइल ने फटाफट. ये हाँ हूँ. મને મૂકીને એકલા ગામડે જાઉં છું. તો પછી તારે ત્યાં આવવું નથી. કાલે જ જાઉં છું. ત્યારે તમાર બધાને ગિફ્ટ કે એમ કરશું તમે મારી બર્થડે સુધી રોકાવો. ત્યારનો ફટાકડા કરતો નંબર. મને આપો. હા ઈ આ તારી બર્થડે ઉજવી દઈએ આજે. આપણે ઉજવી નાખીએ હાલે.
કઈ છું નહીં. પીઝા ખાવા અને તમારે જો તમારી પાસે હોય ને એ તમારે કહેવાનું છે. ચાલો બતાડું કઈ જગ્યાએ. હવે નામ કમેન્ટમાં કહેજો. કિરીટભાઈ કેમ બહુ ભૂખ લાગી? અને આપણે તો આ ચટણી છે ને પાર્સલ લઈ જવાની છે. ઓકે, ભાવે છે પીઝા થોડાક કે બહુ? કેવા છે? રાતના વાગ્યા છે 12 અને તમને બતાવું નિત્યમ શું કરે છે. આ નિત્યમની આશી માસી. નિત્યમ દાદાને બહુ પગ દુખે છે એટલે નવી ટાઈપની એક્સરસાઇઝ કરી દઉં છું. એવું છે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. બાય બાય દોસ્તો.